ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે 16 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વધુ સમય ના બગાડતા એ પહેલાં આપણે શરૂઆત કરશું આજના કરંટ અફેરની. તો આજનો પહેલો ક્વેશ્ચન શું છે કે જે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર है એ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો જે ફાઉન્डेशन फॉर एनवायरमेंट एजुकेशन है એના દ્વારા મિત્રો જે બ્લુ ફ્લેગ है એ પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો ગુજરાતનો મિત્રો જે શિવરાજપુરા બ્રિજ છે તેને મિત્રો બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તો મિત્રો યાદ રાખશો ગુજરાતના કયા બીચને મળ્યું છે? તો જે શિવરાજપુરા બીચ છે મિત્રો તેને આ બ્લુ ફ્લેગ છે એનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આગળ વાત કરીશું તો શું છે કે આ ડેનમાર્કમાં છે આ સંસ્થા જેનું નામ આપણે ફાઉન્डेशन फॉर एनवायरमेंट एजुकेशन है, જે સખત પર્યાવરણીય સલામતી અને જે ટકાઉ માપદંડને પૂર્ણ કરવા દરિયા કિનારા હોય જે મિત્રો એટલે કે બીચ હોય તેને મિત્રો આ પ્રમાણપત્ર આપે છે. આ શું છે કે કપ્પડ અને ચલ દરિયા કિનારાનો પ્રતિષ્ઠિત બોલ પ્રમાણપત્ર બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મેળવે છે. અને ફાઉન્डेशन ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન ડેનમાર્ક દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે, એટલે કે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં બેલ આપેલું હોય બેલ આઇકન એની પર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયોના જે ડિસ્ક્રિપ્શન છે મિત્રો એમાં આપણે ટેલિગ્રામ લિંક આલેલી છે, જેમાં જઈને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને મંથ એન્ડમાં જે પણ કરંટ અફેરની મંથલી પીડીએફ આવે એ તમારી સુધી પહોંચી શકે. તો મિત્રો બીજો ક્વેશ્ચન શું છે કે જે મહાકુંભ છે 2025ના અનુભવને આધારે ઓલ રેડિયો દ્વારા કઈ સમર્પિત એફએમ ચેનલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો કુંભવાણી. તો ઉત્તર પ્રદેશમાં મિત્રો અત્યારે જે પ્રયાગરાજ ત્યાં મિત્રો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે આ રેડિયો છે ઓલ ઇન્ડિયન રેડિયો દ્વારા તો કુંભવાણી નામની નવી એફએમ ચેનલ ચાલુ કરી છે. મિત્રો આ જે મહાકુંભ છે તો મિત્રો એ કેટલા વર્ષ પછી આવ્યો હોય? તો 144 વર્ષ પછી આવ્યો હોય. તો મિત્રો જે અર્ધકુંભ છે એ 100 વર્ષે તેનું આયોજન થાય. પછી જે પૂર્ણ કુંભ એટલે કુંભ મેળો એનું 12 વર્ષે આયોજન થાય. અને મહાકુંભ 144 વર્ષે આયોજન થાય. તો કુંભ 4 સ્થળોએ યોજાય છે. પ્રયાગરાજ એક મિનિટ મિત્રો, પ્રયાગરાજ, પછી હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. તો ટોટલ મિત્રો 4 જગ્યાએ આ જે કુંભ મેળો છે મિત્રો એ ભરાય છે. કુંભ મેળાના 3 પ્રકાર છે: અર્ધકુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ. અર્ધકુંભ 6 વર્ષે આવે, પૂર્ણ કુંભ રે મિત્રો 12 વર્ષે આવે, અને મહાકુંભ એટલે હીરોને 12 વર્ષ એમ મિત્રો 144 વર્ષ પછી મહાકુંભ આવે, જેનું અત્યારે હાલ આયોજન મિત્રો કહેવાય ને કે યુપીના પ્રયાગરાજ ખાતે મિત્રો થયેલું છે. અને મિત્રો ભારતે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે કે 12 કલાકમાં 2 કરોડ લોકોએ મિત્રો સ્નાન કર્યું છે. આ સનાતન ધર્મ આખા વિશ્વનો કોઈ મોટી એટલી ઇવેન્ટ છે કે જેમાં આટલા શ્રદ્ધાળુઓએ એક જ દિવસમાં ભાગ લીધો છે મિત્રો. આગળ વાત કરીશું કે ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, તો કુંભ 2025ના અનુભવને વધારવા માટે ઓલ રેડિયો સમર્પિત દ્વારા મિત્રો કુંભવાણી ચેનલની શરૂઆત કરવામાં આવી છે, જેને 103.5 MHz દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ ચેનલ છે ને મિત્રો એ કુંભવાણી એફએમ ચેનલ પર લોન્ચ કરવામાં આવી છે, જે 10 જાન્યુઆરીથી મિત્રો લોન્ચ કરેલી છે અને 26 ફેબ્રુઆરી સુધી તેનો સમયગાળો રહેશે. અને કુંભ મેળાનું મિત્રો આયોજન ક્યાં સુધી? તો મિત્રો યાદ રાખજો
13 જાન્યુઆરીથી લઈને 24 ફેબ્રુઆરી સુધી. આગળનો ક્વેશ્ચન છે કે કેરળના કયા 2 દરિયા કિનારા છે જેને તાજેતરમાં પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર મળ્યું છે? તો એક છે કપ્પડ અને ચાલ. આ જે બીચ છે મિત્રો તેને દરિયા કિનારો છે તેને બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર મળવામાં આવ્યું છે. તો મને ગુજરાત પૂછે તમને ગુજરાતમાં કયું? તો શિવરાજપુરા બીચ. શિવરાજપુરા બીચ. તો મિત્રો યાદ રાખજો, સતત 2 વર્ષ સુધી મિત્રો અને બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર મળ્યું છે. મિત્રો આવનારી એક્ઝામ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું એ ડિટેલ આપણે જોવું તો કે કેરળના કોઝિકોડના જે બીચ છે મિત્રો અને જે કુન્નુરનો ચાલ બીચને પર્યાવરણ સંરક્ષણ, સલામતી અને જે ટકાઉના ઉચ્ચ ધોરણો પૂર્ણ કરવા માટે આ બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અને આ બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર એ મિત્રો કહેવાય ને કે જે ડેનમાર્કની સંસ્થા છે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એના દ્વારા મિત્રો આપવામાં આવે છે. અને આ કપ્પડ અને ચાલ બીચને બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર મળ્યું છે. જે પુરસ્કૃત દરિયા કિનારો છે કપ્પડ, કોઝિકોડ અને ચાલ છે કુન્નુર કેરળમાં આવેલું છે મિત્રો. તો ગુજરાતમાં જે શિવરાજપુરા બીચ છે એ સિવાય ગોલ્ડન બીચ ઓડિશા, કોઘલા બીચ દીવ. તો મિત્રો આ જે બધા બીચો છે મિત્રો એને બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર મળ્યું છે. આપણા માટે ગુજરાતનું જે શિવરાજપુરા બીચ છે મિત્રો એ ઇમ્પોર્ટન્ટ છે. આવનારી એક્ઝામમાં એના વિશે ક્વેશ્ચન આવી શકે છે. અને મિત્રો જે આ શિવરાજપુરા બીચ છે મિત્રો એને સતત બીજા વર્ષે આ જે બ્લુ ફ્લેગ છે એનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આગળ વાત કરીશું કે ભારતના જે સ્પેસડેક્સ મિશન છે એના પહેલાં કયા દેશ અને સ્પેસ ડોકિંગ દાવપેચ હાંસલ કરેલો હોય? તો યુએસ, રશિયા અને ચીન અને ભારત એ 4થો દેશ બની ગયો છે. જે સ્પેસ ડેક્સ મિત્રો મિશન લોન્ચ કર્યું છે જે ડોકિંગ અનડોકિંગ સિસ્ટમ ઉપર કાર્ય કરે છે. તો મિત્રો ઉપગ્રહોને ડોકિંગ અનડોકિંગ કરવાની જટિલ અવકાશ દાવપેચ હાંસલ કરવા માટે ભારત, યુએસએ, ચીન, રશિયા પછી મિત્રો 4થો દેશ બની ગયો હોય. અને ઉપગ્રહોમાં SDX-01 અને SDX-02 જેવા ઉપગ્રહો લોન્ચ કર્યા છે. અને આનો ઉદ્દેશ શું છે? તો અવકાશની મુલાકાતમાં ડોકિંગ અને અનડોકિંગનું નિર્દેશન કરવાનું છે. આગળનું ક્વેશ્ચન શું છે કે મિત્રો એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે મિત્રો કોની નિમણૂક થઈ છે? પણ મિત્રો આ વાત છે વુમનની. જે વુમન એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે મિત્રો તેના નવા અધ્યક્ષ તરીકે જે અંજુ બોબી જ્યોર્જ છે મિત્રો તેમની નિમણૂક થઈ છે. અને તેઓ પીટી ઉષાનું સ્થાન લે છે. કોનું સ્થાન લે છે? પીટી ઉષાનું સ્થાન લે છે. તો મિત્રો 2 દિવસ પહેલાં આપણે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મિત્રો જે મેન્સ છે મિત્રો એના નવા અધ્યક્ષ આવ્યા તે આપણે તમને સ્ટડીમાં ભણાયા હતા. તો મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે કોણ છે તે. ઓકે મિત્રો. તો અંજુ બેબી જ્યોર્જ જે સુપ્રસિદ્ધ લોંગ જમ્પર અને 2003માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા તેઓ મિત્રો જે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. આ નોંધપાત્ર સભ્યોમાં નીરજ ચોપડાએ ઓલિમ્પિક ચંદ્રક જીતેલો છે. અને જે જોય મસી સિકંદર છે, પછી શ્રી કૃષ્ણ પુન્યા છે, અને જે સુધા સિંહ છે, અવિનાશ સાબેલકર છે અને બહાદુર સિંહ સાગુનો પણ સમાવેશ થાય છે મિત્રો. તો મિત્રો મેં તમને નામ આપી દીધું છે. જે બી મિત્રો કહેવાય ને કે આપણો લેક્ચર જોયો હશે એને ખબર હશે કે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જે મેન્સ છે એના અધ્યક્ષ કોણ છે. તો મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. અહીંયા મિત્રો આ જે નામ છે ને એમાં એમનું નામ છુપાયેલું હોય, હવે તમારે શોધી લેવાનું છે. કેલિફોર્નિયામાં જે ફાયર ડિફેન્સમાં ઉપયોગમાં લેવામાં આવતી આ જે ગુલાબી અગ્નિશામક જે ફોર ચેકમાં નીચેનામાંથી કયો ઘટક હોય છે? તો મિત્રો જે એમોનિયમ પોલીફોસ્ફેટ નામનો જે આ ઘટક છે મિત્રો તે જે અત્યારે હાલમાં જે કેલિફોર્નિયા છે મિત્રો ત્યાં મિત્રો ડિફેન્સ ફાયર સિસ્ટમમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો અમેરિકાનું જે લોસ એન્જલસ શહેર છે મિત્રો ત્યાં અત્યારે મિત્રો
કહેવાય ને કે આગ લાગી છે ને આખું શહેર રહ્યું ને એ આગમાં તબાહ થઈ ગયું છે અને આશરે 30,000 એકર જેટલી જંગલની જમીન બધું સમાપ્ત થઈ ગયું અને મોટા પાયાનું કરોડો રૂપિયાનું નુકસાન જ્યું છે. એનટીપીસી ગ્રીન હાઇડ્રોજન હબ ક્યાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે તો જે પુડી મકડા છે મડકા ત્યાં મિત્રો આજે કહેવાય ને એનટીપીસી દ્વારા ગ્રીન હાઇડ્રોજન હબ સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે આ પુડી મડકા છે મિત્રો એ ક્યાં આવેલું છે તો એના ઉપર આપણે ડિટેલ લેશું. તો એનટીપીસી દ્વારા જે ગ્રીન હાઇડ્રોજન હબ સ્થાપવા મિત્રો જે આંધ્રપ્રદેશ છે ત્યાં વિશાખાપટ્ટનમની નજીક એક અન્નામલા કે જિલ્લામાં મિત્રો જે અન્ના કપલેલ જિલ્લો છે મિત્રો ત્યાં આ પુડી મકાડાકા છે મિત્રો ત્યાં મિત્રો આ જે ગ્રીન હાઇડ્રોજન હબ છે મિત્રો એ સ્થાપિત કરવાનું છે અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 8 જાન્યુઆરીના રોજ મિત્રો જે આંધ્રપ્રદેશ છે ત્યાં વિશાખાપટ્ટનમ ખાતે આનો શિલાન્યાસ કર્યો છે અને કાણ પ્રોજેક્ટમાં મિત્રો 1.85 લાખ કરોડનું રોકાણ અને ગ્રીન હાઇડ્રોજન હબમાં 20 મેગાવોટ નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં વધારો કરશે. એનટીપીસી દ્વારા મિત્રો જે ગ્રીન એનર્જી લિમિટેડ અને જે આંધ્રપ્રદેશમાં ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે મિત્રો સંયુક્ત રીતે સહયોગ દ્વારા મિત્રો કરાર કરવામાં આવ્યા છે. તો કોની વચ્ચે કરાર થયા એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી મિત્રો જે રિન્યુએબલ એનર્જી છે એમાં મિત્રો ભારતે રહ્યું ને 2030 સુધી લક્ષ્યાંક રાખ્યું છે. કેટલું તો તમને ખબર હોવી પડે કે 500 ગીગાવોટ. કેટલું 500 ગીગાવોટ. એક મિનિટ 2030 સુધીમાં મિત્રો કેટલું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે 500 ગીગાવોટ. તો મિત્રો આજે આંધ્રપ્રદેશમાં છે એ મિત્રો જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ છે મિત્રો જે ગ્રીન હાઇડ્રોજન હબ સ્થાપવાનું છે એમાંથી કેટલી ઉર્જા ક્ષમતા મળશે આપણને તો મિત્રો કહેવાય ને કે 20 ગીગાવોટ. તો મિત્રો આ જે લક્ષ્ય છે ને મિત્રો એ હાસિલ કરવા માટે જે ભારત સરકાર છે મિત્રો એ નવા હાઇડ્રોજન હબ નો સ્થાપિત કરવાની છે અને આ લક્ષ્ય ને એ 2030 સુધીમાં હાંસલ કરવાનો છે. એટલે મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન શું છે કે જે પીએમ સ્કાય હેઠળ જે વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે કયું મંત્રાલય જવાબદાર છે તો જે ગ્રામીણ વિકાસ મંત્રાલય છે મિત્રો તે આના હેઠળ જવાબદાર છે. આગળનો ક્વેશ્ચન શું છે કે જે ગ્રામીણ વિકાસ મંત્રાલય છે મિત્રો જે પીએમ સ્કાય છે મિત્રો ગ્રામીણ વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ જે વોટરશેડ છે તે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મંજૂરી આપવામાં આવી છે અને મિત્રો કહેવાય ને 700 કરોડ રૂપિયા મિત્રો આ જે પીએમ સ્કાય છે મિત્રો એના હેઠળ ફાળવવામાં આવ્યા છે અને 56 નવા કેટલા મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે 56 નવા જે વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે મિત્રો એની મંજૂરી આપવામાં આવી છે અને આશરે 700 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કયા રાજ્યમાં તો મિત્રો રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, કર્ણાટક છે, ઓડિશા છે અને અન્ય રાજ્યોના એવા 10 રાજ્યોને મિત્રો કહેવાય ને કે સાંકળી લેવામાં આવેલા છે. આગળનો ક્વેશ્ચન છે કે વાઇડ બેન્ડ સ્પેક્ટ્રમ સેન્સર ASIC ચીપ વિકસાવવા માટે કઈ સંસ્થાએ આઈઆઈટી મંડી અને આઈઆઈટી જમ્મુ સાથે સહયોગ કર્યો છે જે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટેક્સી છે મિત્રો નામની સંસ્થા દ્વારા મિત્રો કહેવાય ને કે સહયોગ કરવામાં આવ્યો છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતનું કયું રાજ્ય 2025માં જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અપનાવશે તો મિત્રો ઓડિશા છે મિત્રો એ 2025માં વર્ષ 2025માં જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે મિત્રો એ મિત્રો અપનાવવાનું છે. તો શું છે ડિટેલ તો એ બી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ઓડિશામાં લાગુ કરનારું કેટલામું રાજ્ય છે મિત્રો 34મું. હવે કેટલાક મારા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે ભાઈ રાજ્યો તો આપણે 29 જ છે તો ભાઈ 34મું કેમ તો મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે ને તો મિત્રો 34માં રાજ્ય જેને મિત્રો કહેવાય ને કે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મિત્રો આ પોતાના રાજ્યમાં 2025માં મિત્રો કહેવાના કે લાગુ કરશે. અને ઓડિશા નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે મિત્રો MOU પર હસ્તાક્ષર કર્યા છે. અને જે સંયુક્ત અમલીકરણ માટે જે ઓડિશાની ગોપબંધુ જન આરોગ્ય યોજના સાથે મિત્રો એકીકરણ કરવાનું છે. અને જે કુટુંબ દીઠ વાર્ષિક આવક 5 લાખ આરોગ્ય કવચ અને મહિલા સભ્યો માટે વધારવા માટે 5 લાખનો સહયોગ કરવામાં આવેલો છે. પારદર્શિકતા અને જવાબદારી વધારવા માટે કયા રાજ્યના પોલીસ દળે QR કોડ આધારિત નાગરિક પ્રતિ રસીદ પ્રણાલી શરૂ કરી છે? તો તેલંગાણા દ્વારા મિત્રો આ શરૂઆત કરવામાં આવી છે. તો તેલંગાણાની પોલીસે તેની સેવામાં પારદર્શિકતા, જવાબદારી અને જાહેર સંતોષ સુધારવા માટે નવીન QR કોડ આધારિત નાગરિક પ્રતિસાદ પ્રણાલી શરૂ કરી છે. આ QR કોડથી મિત્રો સમર્પિત કોલ સેન્ટર દ્વારા FIRની નોંધણી, ટ્રાફિક ચલણ, પિટિશન, પાસપોર્ટ જેવી ચકાસણી જેવી સેવાઓને મિત્રો આવરી લેવામાં આવશે. મિત્રો આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પોલીસ સ્ટેશનમાં પોસ્ટરો સાથે પ્રચારિત આ પહેલમાં સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને ડિજિટલ ફોરેન્સિક અથવા સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સંચાલિત થાય છે, જે નાગરિક કેન્દ્રીય પોલીસિંગ પ્રત્યે તેલંગાણા પ્રતિબદ્ધ રહે છે. મિત્રો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા તાજેતરમાં કયા શહેરમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રની જાહેરાત કરવામાં આવી હતી? તો જમ્મુમાં મિત્રો જે પ્રાદેશિક હવામાન કેન્દ્ર છે મિત્રો તેને સ્થાપવા માટે જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો શું હે ડિટેલ? તો જે ડૉક્ટર જીતેન્દ્રસિંહે આ પ્રદેશમાં હવામાનની આગાહી અને સંબંધિત સેવાઓ વધારવા માટે જે જમ્મુમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રની સ્થાપવાની જાહેરાત કરી છે, જેમાં જમ્મુ યુનિવર્સિટી અને સ્કૂએસ્ટ જેવી સંસ્થાઓ મિત્રો સાથે સહયોગથી કરાર કરશે. અને આ પહેલ સાથે જમ્મુ કાશ્મીર હવે ઓટોમેટેડ વેધર સ્ટેશન સંખ્યા બમણી છે અને હવામાનના માળખામાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. મિત્રો હાલમાં મિત્રો આપણે હવામાન વિભાગની કેટલામી વર્ષગાંઠ ઉજવી? તો 150મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. 15 જાન્યુઆરી 2025ના રોજ PM મોદીએ તેનું મુખ્ય અતિથિ કર્યું હતું. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.